દેવલા હા તે બધાને હરખું કહ્યું ખરું ને? બધાને ઘેર ઘેર તને કહ્યું મેં. 9 વાગે બેહવા આવજો એમ. હા 9 વાગે બેહવા આવજો એવું કહ્યું મેં. પણ 9 વાગે બેહવા તો ખરું, પણ તે કહી ચોખવટ કરી નહીં કે શું કરવા બેહવા આવવાનું એમ? ચોખ્ખું પણ મેં તને કહીને આવ્યો કે આજ રાતે 9 વાગે અમારે ઘેર બધા આવજો, કંકોત્રીનો ડ્રાફ્ટ બનાવવાનો એમ એમ કહીને આવ્યો હું. તો હજુ એ કઈ દેખાતા નહીં. ના પણ આવશે હવે, બધાને ખાવાનું 9 વાગે થાય ને, બધા 9 વાગે ખાઈને આવશે. એ તો બહુ મોડું ખાય ભાઈ. ભાઈ એમને ના ખબર હોય એટલે પણ એટલું બધું 9 વાગે ખાવાનું હોતું હોય છે? જી ખબર શું કરતા હોય તે. એટલે 5 વાગે ખાઈ લેવાનું જ હોય. શું બધી માથા આપણે નહીં ખાઈ લેતા ખાધે પછી ખાવાનું ઘડી ઘડી સીધું હવારમ જ ને. તા. પેલા બહુ દેખાય મતલબ આમ તો કાકો હોય એવું લાગે. આયા ખરા આ પણ એ ડોકરાને તારે મોકલવાની ચતુર હતી. એ છોકરો ના આવે હવે એવા નાઇટમાં ગયા છે કંપની એક તો અંધારે દેખાયો છું અને પછી કોનામાં હું અભરાયો છું. ખોટું આપણું માથું ચડે છે. આપણું માથું ચડે છે એમને. આવા ઓહો છોકરાઓ બેઠા ખાઈ પીને બેઠા ક ઓમ તો કાકા અબી હાલત દેવીને બેને ખાધ્યું અને ખાઈને બેઠા. આ બધાની વાત જોઈએ. તમે બેહો. હાર હાર ભાઈ હાર હાર હો જે પ્રોગ્રામ રાખ્યો હોય હાર હો આને બેહો. અને તમે અત્યારે અંધારે આયા એના કરતા તમારા છોકરાને મોકલ્યો જ નહીં સારું? હાર હાર ભાઈ હાર હો તે ભજન એકલું રાખ્યું ભગવાનનો પાઠ હોત હ કાકા આ ડોલાને ખબર નહીં પડતી હોય કઈ ભજન નહીં પાટે નહીં શું રાખેલો પ્રોગ્રામ ખબર નહીં પડતી હોય ને. એટલે દેવા એ તો હે ને ઉંમર થઈ ને એટલે કરે એવું જબ ને હું તને કહું એમને. પણ સમજણ નહીં પડતી હોય એટલી. એટલે એ તો થાય ઉંમર થાય અને હોભરવું શું ને એટલે કરે એવું. એટલે અમથા કાકા ભજને નહીં રાખ્યું પાઠાય નહીં રાખ્યો. એ તો આપણે આ દેવાન લગન હ ને તે કંકુતિયોનો ડ્રાફ્ટ બનાવવાનો હ. તમે નેચે બેહો હે. ના ના ભાઈ આફર તો બધે તમાકુ હારી હતી અને અફર તો ભાવે હારા હ અરે આ ડોહલા તને નેચે ચાનું ચોટવાનું કે નેચે ચોટ ના તું બધો થોડો કરાવું ના હમણાં તો કેમ નહીં થા. એટલે દેવા એવા અત્યારે આપણા ઘેર મહેમાન જેવા કહેવાય એવું ના કહેવાય તારા એમને. આપણે ચાલ ના કહીએ કે નેચે બેહો બેહો તા સમજતા નહીં ના હમણાં તો કેમ નહીં થાય. જોયું આ માર હારી તમાકુ થી ને તે તમારા છોકરા નહીં જોઈ જતું. કાકા કોના અત્યારે મારું કે બધા ઘેર વખતે બધા વચ્ચે મારું કોના. એટલે કઈ મારવું નહીં. તું શાંતિ બેસ ને અવતાર પૈવાનું નહીં આ વિહન બીવા. એટલે અમથા કાકા મેં કાલ ભોય નેચે બેહો. હું એમ કહું તમને ચાલ નોય એ કશો પ્રોગ્રામ નહીં. આ દેવલા વિવાહ હે ને એ કંકુતીનો ડ્રાફ્ટ બનાવવાનો હોય તેમાં અહીં બેહો બધા આવો હ. એ હા બેહો. આજે કઈ માતાએ ચઢ્યો નહીં નહીં હા એ આવશે. હાર બધા પછી ચા મૂકજો. એમ કેમ ચોટો હોય તા. તો હોભરે ને ધોળ માથું ચડી નાખવાનો. બેહવા દે ને તું બધાને આવવા દે. લ્યો જો અમથા કાકા નેચે બેહાડે એવા ગાદે ચડીને બેસી ગયા. અમારી ગાદી તમે ગાદીમાં જ બેસી ને અમતા કાકા ગાદી બે હોય ઘેરી લઈને ના આવો. આને કે નેચે પોતરું કાર્પેટ ના બેહા નેચે તમારે ચોટવું થાય નેચે ચોટો. જોજો લે એમના ઘેર હતો ડોળા વગર બોલે. અરે ટીના ઓ ટીના અલે છોકરો તો અમે એવું નહીં ટીના તમે મોકરામણ ના કરશો. પણ એવો છે મોકરો ખબર આમ તો કાકો ત્યાં ના આયા અને આમ તો કાકો એક તો હોભરો બધું તમને ખબર હે ને એમને માથું ચડ્યું એટલે એવું એ કરો. તમે બે શાંતિ બે. અને એને બોલવાનું બોલ હે એમ કહું તમને. અલ્યા હું હવે મારે કશું કહેવાય એવું નહીં. એના વિવાહ હે ને હવે કશું કમ રી ચડાઈ ના જાય તો મારે એમ ચોક ઉઠવો. સમજો ને તમે બે. આ બેહવાય ને અહીં નેચે બેહાડે પણ તમે ગાદે ચડીને બેસી ના ના ગયા. ભાઈ બે હતો બે બે છોકરા બે આપણે બે બે શાંતિ બે હો. દેવા હા તે કહ્યું તે બધા આવી ગયા ને તો થઈ. હા હા ના કાકા તા હું એક જણ નહીં આવ્યો. કોણ નહીં આવ્યો પાહો? પેલો તો છેલ્લે રહ્યા કોનો કોન્યો હા એ એવું તો આવ્યો નહીં આવ્યો. તે હોય નહીં આવ્યો પણ ચા તા હું તને કહેવાનું જ ભૂલી જતો. તું અહીંયા કહેવાના હતો એમ કેમ કે એને લાઈ બરે એવું હ. એને એવું શું થયું. એવું શું હતું તું ખબર મારો હા એને થયો હ 35 વર્ષ. હા. એ કોના હા એવું હે ને. તો તું હબુય નહીં થતું પૈવાનો મેન નહીં આવતો. પણ તારા 15 વર્ષ થયા આપણે અને આ વિવાહ કરવાના ઊભા થઈ ગયા આપણે એટલે એને લાઈ બરે જ ને આવતો હશે હવે પછી એ વાત સાચી. તા પછી અને નહીં આવે તો એ શું ખુશી થવાનું. આપણે જો પડી રહેવાનું. આટલા આજ બહુ આપણે બહુ ગણાય. લે આ તમારી વાતો પૂરી થઈ હોય તો ખબર નહીં પડતી કાકો કાઈને બેઠી હોય તો પાણી બોની પીએ એમ. એટલે ટીના લાડવા અત્તર બનાવવાના ને ધાબુ તો હવારમાં ભરવાનું હોય. એટલે અમથા કાકા ધાબુ નહીં ભરવાનું ડ્રાફ્ટ બનાવવાનું ડ્રાફ્ટ. ટીના રાબ બનાવો ને તો હાવ હોના જેવું. અમે મારા બધી દાઢીઓ હાલી જઈએ ને એ કટન ખોરાક લેવાતો જ નહીં. ઇન્યા દિલ્લે સાલે ડો હોભરે ને ઓ દેવલા પાણી આલ તું. એટલે હા લે હા એટલે છોકરો તમને પાણી પાવાનું તો ભૂલી જ ગયો. એટલે ઓ ચિંટુ બેટા પૂર જવાબદારી ઉભો થાય આ માટલામાં અહીંયા કાઢીને બધાને પાણી પી દે એટલે મને આલજીને પાલો ભરીને હું ચારનો બેસી દઉં એમને કરશો.
લે પાછો બે તમારે ઘેર આયા તમારા દેવલાને કોણ પાણી પાય તેનો નહીં બે રહ્યો હોય તું બે લે તાર નહીં પાણી પાવાનું દેવલો નહીં પાય પોણી એ તો લગન લીધી ને એને પહેરવાનું ને એટલે એવો કશું કામ કરતો નહીં એ તમારે પીવું હોય ને તો આ મેલ્યું માટલું મતે પી લે. એટલે તું જા આરી જાત નહીં મળે તું બધાને પાણી પાઈ દે એટલે તો અમારે તો છોકરા લઈને નહીં આવવાનું હું એટલે છોકરાને નહીં આવતો અંદર. તારે તો આને લઈને નહીં આવવું લાય ચિંતા લાઈને પીલું લઈને ઘૂંટો. હા એમના તો આવીને આપણે એમનો પાણી પાવાનું એટલે હતાર હાલ જા દેવલા હાથ આજે જરી અને તમને દેવલા ખબર હા જો ટીના આપણા કુટુંબમાં હું હોય ના હોય ને તો એ આવો ને આવો રાગ તમારે રાખવાનો ખબર્યું ને આવો ને આવો રાગ રાખવાનો જો અત્યારે એક જ વાટમ કર્યું નમથો કાકો ચેવા આવી ગયા ટીનો જેવા આવી ગયા બધા કેવા આવી ગયા છોકરા સરસ એવું આવી જવાનું એક વાટો વાત મળે તો અને હું શું કહેતો હતો બીજું તમારે ધાર્યો બાર્યો હારી હે કે નકર અમારે તો યા ઉજ્યું જ નહીં પહેલી વખત કરી એમ જ ડોળા ફાટી ગયા જાનના હવે શું કરવાનું કહો આમતા કાકાને તો બજારાને તમાકુ ને બમાકુ સારું થયું અને ભાવે સારો આવ્યો જાર્યો ને તમાકુ તમારી પડતી મેલો અને પેલો ડ્રાપ લગવાનું કહેતા હતા ને એ લાવે હેડો અડધી રાત નહીં કરવાની. એટલે હો લે ભયા તારી વાતે સાચી આખું કોરું શાકમાં જે કરવાનું એ તો વાત જ આખી હું દેવલા ભૂલી ગયો. એટલે ઓ ચિંત્યા એક કામ કર એક પાણી પડ્યો હોય ને તો પાલો મેલી ને એ ચોપડો ને પેન પડી એ લેતો જાહેર. હા આખી વાત રહી જાત જે કામ કરવાનું એ જ રહી જતું એવું થતું હતું. એટલે ઓ દેવલા હા તું અહીં આચા આવીને બેસે પછી કંકુતી પછી નોમ રહી ગયું આ રહી ગયું ને પેલું રહી ગયું કરી પછી ભૂલ્યા વટી મારો વાંક ના કાઢું આ રહી ગયું ને પેલું રહી ગયું એમ આમાં કરો બસ એટલે તારો ઓછંગું ના લાવ્યો હું મારો ઓછંગું લાવ્યો તો હો પણ એ નહીં ઓટલી પર ઓછંગું તમે તાર લઈને નહીં બે હાથ મારું હું મારું લઈને આવતા શું કરવાના બે આ તમે કાર્પેટ નહીં પોથરી એટલે તો પોથરી હતો નહીં સારું તો હરખું બેસવા ના ફાવે એવો હરી પોથરી તો તમે મસાલા ખાલી પિચકારીઓ મારો તો કેવું કરો લાલ બમ ઉગડા હવારો એ તમને ગમાને જ પોથરી આલાય તમે મસાલા આલીને ઢગલા કરી દીધા તમે પિચકારી મારવાના હાજી હતો મસાલા તો મસાલા પણ બે ચાર ગોદરી પોથરી નહીં સારું તો નીચે ખૂંચાય નહીં તેને સાચી વાત હું 2-4 દણી છોકરો કણ કોદરી મંગાવું પણ મારા આવું એક કઈ લાવતા નહીં. એટલે આમ થકા તમે વાપરતા નહીં શું કા વચ્ચે હેરાન કરો હું તમને કહું ગોદરી તમે વાપરો કોદરી ના આવતી ના બેટા હવે મારે જ સવારમાં દુકાને જવું પડશે. એટલે આમ થકા તમે વાપરતા નહીં એક તો વચ્ચે ના બોલશો હું તમને પજે લાગો હું હાર બેટા હોવાર ના થજો હો. એટલે યાર એક તો એટલે કાકા હમણાં કઈ બેહવાના બોલાવતા ને વચ્ચે બોલ બોલ કરે આમ કઈ વાપરતા નહીં અને એક તો પંખો ચાલુ કરે ને આ મખતરો ફોલી ફોલી ખાઈ ગયો. ના ટીના પંકજભાઈ આપણે ટિકિટની માંગણી કરી હતી પણ આપણે નહીં મેર આવ્યો. એટલે કાકા તમારે હમણાં સમજાણા કે નહીં સમજાણા મારી મારી તોડી નાખ્યો હું ઉંમર નહીં જોઉં. અલે ઓ ટીન્યા આ પોત મોણો વચ્ચે તું મને મારવાની વાત કરો તારા મોબાઈલ પર તને હવે સંસ્કાર આપ્યા. એ આ કેવું આમ રહી જો થઈ અને તમારે ડ્રાપ બાપ બનાવો કે નહીં બનાવવાનો અને કોટા પંખો ચાલુ કરો ગરમી ગરમી થઈ ગયું. અલે લાલભાઈ આ ટીન્યાનો પંકજભાઈ કશું સંબંધ થયા જોવાના કાપર પંકજભાઈ ટિકિટ નહીં મળી નહીં મળવાની તો ચેનનો મેથી માર માર કરે પંકજભાઈ ની. એટલે આમથા કાકા તમને હું પજે લાગુ પૂછરામ છે પંકજભાઈ તે બધું તે તમે શાંતિ બેહો પેલો અકરાયો ને કન્યા મળશે તો હું વાટાઈ નહીં હાલવા જવાનો એમનો. એટલે આમથા કાકા અલ્યા તું ડ્રાફ્ટ લખવાનું ચાલુ કરીને મારા ભાઈ ને એટલે તું ડ્રાપ લખવાનું ફરી ચાલુ કર પેલા પંખો ચાલુ કરાવ. અરે ટીના તું ગમે એટલા ધમપસાડા કરે પણ પંકજભાઈ ટિકિટ નહીં મળી નહીં મળવાની. અલે લાલભાઈ બહુ ગરમી થઈ ગયો પંખો ચાલુ કરાવો. અમથા કાકા એટલે પણ અમથો કાકો દિવાળો આપો ના એટલે ટીના જો પંખો તો આજે ચાલુ નહીં થાય અને કાલે ચાલુ નહીં થાય તો આપણે બેસીને કદી પંખો ચાલુ નહીં કરવાનો. જો મારા દેવલા છે ને ખેંચીને તોણી બીવા કરવાના છે મારા તૂટી નહીં જવાના. એટલે તમે પંખો ચાલુ કર્યા શું તૂટી જવાના? આ લાઈટ બિલ તું ભરે એટલે તમારું બિલ હું શું કા ભરું? આ એક તો ચન્નું મોડી અને તમારે ડ્રાફ્ટ લખવો હોય તો લખો હું તો હેડ્યો ઘેર. હેલા લાલભાઈ આવન શું લેવા રાતે નાસ્તો લેવા મોકલ્યો? આ બધા ઘરના જતા ને ખોટું રાતે નાશ કરવું. એટલે અમથા કાકા એવો નાસ્તો લેવા નહીં ગયો એવો કંટાળીને ના થયો. એટલે ભયા એ કંટ્રોલ વાળા જોડે શું લેવા ભજીયા લેવા મોકલ્યો? એ તો નહીં હારો બનાવતો પેલી સરકારી દવાખાના વાળા જોડે મોકલ્યો હોય તો અહીંયા હારો બનાવો. અલ્યા કાકા મને ડહેણી બાર નોચાવો કે નોચાવો તો ચાયો તારનું મગજ હરાય કરો આ એક તો અકરાઈ નહીં ગયો અને હમણાં આવો ના શું કરવાનું આ ડ્રાફ્ટ લખવાનું કે નહીં લખવાનું તમારે એટલે દેવા તું શાંતિ રાખ એ તો આપણે આ વિવાહ લઈને બેઠા ને પ્રસંગ લઈને બેઠા ને એટલે આ બધું થવાનું
આપણું લોહીન પાક એક કરશે ને તાને મેળાઈ રહેવાનો. તું શાંતિ રાખ. લે લટીના તું ભાઈ હા ને અવરે રહ્યા લખવાનું ચાલુ કરશે ને. સારું લાવો હેડો. બોલો શું લખું? એટલે આમથા કાકા કંકોત્રીનો ડ્રાફ્ટ જરીક લખાવવાનું. ના ભાઈ હજુ ડોશી લખો ના થયો હોત ને તો હોવા વરસ કરત. એટલે આમથા કાકા તો કહ્યું. અરે કાકા તમે મારું લગ્ન કરાવો પેલા પેલા કર્યા કે લગ્ન કરાવો પેલા કર્યા મારા તોય પડ્યું નહીં તું બે 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 લખાવ. આ વળી આયા તાના ભાઈ વર્જન રહ્યા હજી એક અક્ષર મેં પાડ્યું નહીં તમે. હા રાત શાંતિ રાખ તું. અરે ટીના તું લખવાનું ચાલુ કરી પેલું લસ શ્રી ગણેશાય નમો લસ. શ્રી ગણે એટલે આ પેન તો કારી હે. તારા કોમમાં કારી પેન ના લખાય, લાલ પેન જોવી. એટલે તું હતા લસ ને કારું ભૂરું લીલું લાલ કર્યાવાના એ તો અમે અમારી બેથી બધું વહીવટ કરી લઈશું. તું લસ. હા તો મારે શું આગળ બોલાવો શ્રી ગણેશ તો લખાઈ ગયું. હા તા શ્રી ગણેશાય લખાઈ ગયું હોય તો લસ નિમંત્રક લાલાભાઈ. પેલા નિમંત્રક ના આવે, પેલા શુભ વિવાહ આવે, પછી તારીખ આવે, પછી છોડીનું છોકરાનું નામ આવે. તા તને ખબર હતા લસ ને શું લેવા પૂછપૂછ કરાવું. શુભ વિવાહ તારીખ બોલો હેડો. 23/4/2026 લસ. એટલે તો આજની તારીખ કઈ તમે? હું આજની તારીખ ની કહેતો તો દેવાન જોન ચાર જવાની એ તારીખ કહું. હા એ જવાનથી તારીખ જવાની એવું પૂછો એમ ને તું દેવા. હા શું કહું એ તારીખ તો પડી જ મેળવી ને. હો એ રહેવા દો ને છોડ દો તાર. તું એક કામ કર એ તારીખ છોડ દે તું આગળ બીજું પૂછ. હલો આ તારીખ છોડી હવે જી દેવાના શુભ લગ્ન છોડી નામ બોલાડા. દેવા તમને ખબર તો હ લખાઈ દો ને. ભાઈ ટીના હમ